નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે જે બેંકની એક્ઝામ આવી રહી છે તેના અંગે થોડી ચર્ચા કરી લઈએ. 40,000 કરતાં પણ વધારાની બરાબર તમને ભરતી આ વર્ષે જોવા મળશે, તો એના અંગે જરા આપણે જોઈ લઈએ. જુઓ કઈ કઈ ભરતી આવશે એના અંગે વાત કરીએ તો જુઓ, આઈબીપીએસ પીઓની ભરતી આવી ચૂકી છે, એસબીઆઈ પીઓની ભરતી બરાબર આવી ચૂકી છે. આઈબીપીએસ પીઓ ની અંદર 5208ની વેકેન્સી છે બરાબર. એસબીઆઈ પીઓમાં 541ની ભરતી છે, જેના ફોર્મ બરાબર બંનેના ભરાઈ ચૂક્યા છે. ત્યાર પછી હવે જે નવી આવશે તો આઈબીપીએસ ક્લર્ક છે 2024ની અંદર બરાબર 7,500ની આસપાસ તમને અહીંયા જગ્યા જોવા મળે છે, 7,712. તો હવે આ વખતે પણ બરાબર તમને એના એપ્રોક્સ જ આ જે વેકેન્સી છે એક આઈબીપીએસ ક્લર્કની જોવા મળશે. એસબીઆઈ ક્લર્કની વાત કરીએ 2024-25માં બરાબર 14,191ની ભરતી હતી. મેં આના ઉપર એક સેશન લીધું હતો વચ્ચે, જ્યાં વાત કરી હતી કે ભાઈ 12,000ની આસપાસ અહીંયા ભરતી બરાબર જોવા મળશે બરાબર એસબીઆઈ ક્લર્કની અંદર જે આવવાની છે. અને ઇંગ્લિશ હિન્દી ગુજરાતીમાં પેપર હશે. આઈબીપીએસ ક્લર્ક પણ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીમાં પેપર હશે. ત્યારબાદ આઈબીપીએસ આરઆરબી ક્લર્કની વાત કરીએ 2024માં 5800ની બરાબર ભરતી આવી હતી, રાઈટ. ઇંગ્લિશ હિન્દી ગુજરાતી ભાષામાં પેપર હોય છે. આ વખતે પણ બરાબર તમને 6,000ની આસપાસ ભરતી જોવા મળશે. સાથે આઈબીપીએસ આરઆરબી પીઓની વાત કરીએ, રાઈટ, તો ભાઈ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીમાં બરાબર આ આવે છે પરીક્ષા. અને ભાઈ 2024માં 3583ની ભરતી હતી, તો આ વર્ષે પણ બરાબર તમને 3,000ની આસપાસ 3-4,000ની આસપાસ બરાબર ભરતી જોવા મળે છે. તો આમ આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ 30,000 જેટલી વેકેન્સી છે ને બેન્કિંગની અંદર ખાલી આવે છે. 30,000 જેટલી આપણે કહીએ કે 30,000ની આસપાસની જે ભરતી છે એ દર વર્ષે બેંકમાં આવે છે. આનો મતલબ એ છે કેટલી ભાઈ 30,000ની આસપાસ. હવે કોઈનો ટાર્ગેટ છે કે સર મારે બેંકની પરીક્ષા બરાબર પાસ કરવી છે, તો તમારા બધા માટે અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અચ્છા, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી શું કામ કર્યો છું? કારણ કે તમે અહીંયા જુઓ કે તમારી બરાબર પીઓની નોટિફિકેશન ને એ બધું તો બરાબર આવી ગયું. હવે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ જે તમારી આઈબીપીએસ આરઆરબી જે આઈબીપીએસ ક્લર્કની અગર જો વાત કરીએ તો તેની જે પરીક્ષા છે એ 4, 5 અને 11 ઓક્ટોબરે આવશે અને એની નોટિફિકેશન આવશે ઓગસ્ટ મહિનામાં બરાબર. ઓગસ્ટ મંથમાં આની બરાબર નોટિફિકેશન આવશે. એટલે તમારા પાસે આપણે વાત કરીએ તો ભાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર ઓક્ટોબર તો ચલો જવા દઈએ, એટલે 2 મહિના છે. એટલે 60 દિવસ છે તમારા પાસે આ પરીક્ષાની તૈયારી કરવા માટે. કેટલા દિવસ છે ભાઈ? 60 દિવસ છે તમારે આ પરીક્ષાની તૈયારી કરવા માટે, બરાબર છે. એના સાથે બીજી કઈ એક્ઝામની આગળ તમે હજી તૈયારી કરી શકો છો? તો આઈબીપીએસ આરઆરબી ક્લર્ક. આ ગુજરાતી હિન્દી ભાષામાં હોય છે બરાબર છે, ગુજરાતી ભાષામાં હોય છે. તો આઈબીપીએસ અગર આપણે સ્કેલ 1 પીઓની આપણે વાત કરીએ તો નવેમ્બર મહિનાની અંદર બરાબર આની એક્ઝામ આવશે, પ્રિલિમ એક્ઝામ. અને અસિસ્ટન્ટની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં બરાબર આની એક્ઝામ આવશે. એટલે આની પણ જે તમને નોટિફિકેશન છે એ 2 મહિના પહેલા, એટલે તમે સમજીને ચાલો કે ભાઈ સપ્ટેમ્બરમાં તમને આસપાસ આની નોટિફિકેશન છે એ જોવા મળશે. એટલે આના માટે વાત કરીએ તો નવેમ્બર માટે મતલબ આ જે આરઆરબીની જે એક્ઝામ છે એના માટે તમારા પાસે સમય અત્યારે વધારે છે, બરાબર છે. તો 3 મહિનાની સમથિંગ બરાબર છે આના માટેનો સમય તમને જોવા મળશે. 4 મહિના બરાબર ઓલી એક્ઝામ માટે જોવા મળશે. તો જુઓ, આ તો ખાલી મેં તમને બેંકની વાત કરી. આના સાથે આપણે વાત કરીએ કે જે એલઆઈસીની જે એક્ઝામ હોય છે, જે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં હોય છે, તો એલઆઈસીની અંદર મતલબ જે ઇન્સ્યોરન્સની જે એક્ઝામ છે, તો ઇન્સ્યોરન્સની એક્ઝામની અંદર કઈ કઈ ઓપોર્ચ્યુનિટી હોય છે? અચ્છા, ઇન્સ્યોરન્સની એક્ઝામ શું કામ બતાવું છું તમને? કારણ કે એની જે એક્ઝામની પેટર્ન છે એ બેન્કિંગ પેટર્ન જેવી જ હોય છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્ર જે બેંકની તૈયારી કરતું હોય ને તો ઇન્સ્યોરન્સની એક્ઝામ આપતા જ હોય છે, બરાબર, એની તૈયારી કરતા જ હોય. તો કઈ કઈ છે આપણે જરા જોઈએ. તો તમે જુઓ કે એલઆઈસી જે અસિસ્ટન્ટ છે એના અંદર તમને 7,955ની વેકેન્સી જોવા મળશે અને આ ફાઇનલ છે, બરાબર છે. આ મે મહિનામાં આવવાની હતી પણ રિલીઝ ના થઈ નોટિફિકેશન, પણ આગળ આની કોઈ અપડેટ આવશે. 8,000ની આસપાસની એલઆઈસી અસિસ્ટન્ટમાં ભરતી આવશે ગ્રેજ્યુએશન પર. ત્યારબાદ એડીઓ છે બરાબર છે, તો એની 9,000ની આસપાસની બરાબર તમને ભરતી જોવા મળશે. ત્યારબાદ એલઆઈસી એએઓ છે તો ભાઈ એની 600 થી 700 ભરતી જોવા મળશે. ત્યારબાદ એનઆઈસીએલ છે, એનઆઈસીએલ બરાબર નેશનલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન લિમિટેડ, રાઈટ. તો ત્યાં તમને બરાબર 266ની વેકેન્સી જોવા મળશે. એનઆઈસીએલ અસિસ્ટન્ટ છે બરાબર, ત્યાં 500ની જગ્યા જોવા મળશે. એનઆઈસીએલ એઓ છે ત્યાં 500 કરતાં વધારે જગ્યા જોવા મળશે. ત્યારબાદ ઓઆઈસીએલ છે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ બરાબર, તો ત્યાં 200ની ભરતી જોવા મળશે. અને યુઆઈઆઈસી છે બરાબર છે, તો ત્યાં અસિસ્ટન્ટની અંદર આની અંદર હજી સુધી બરાબર યુનાઇટેડ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા કંપની બરાબર એવું કંઈક નામ છે આનું. તો આની અગર વેકેન્સીની વાત કરીએ તો હજી આવવાની બાકી છે. તો જુઓ આની અંદર પણ તમે જોશો તો દર વર્ષે તમને બરાબર છે 15,000 થી 20,000ની ભરતી જોવા મળશે, રાઈટ. કેટલી જોવા મળશે? 10,000 થી 15,000 આપણે ગણીને ચાલીએ. ચાલો, વધારે એક્સપેક્ટ નથી કરતા આના પાસેથી. 10,000 થી 15,000ની બરાબર ગણીને ચાલીએ.
આગળ આપણે વાત કરી 30,000, રાઈટ, આ 10 થી 15,000 એટલે તમને ભાઈ અહીંયા એક મળી જાય છે 40,000ની વેકેન્સીના આસપાસના બરાબર આંકડા મળી જાય છે જો બેન્કિંગની પેટર્નની જો તમે તૈયારી કરતા હોય એ, રાઈટ. હવે જુઓ અહીંયા એક ક્લેરિફિકેશન બરાબર તમને મેઇન કહું કે જે બોલતા નથી, કોઈ પણ જે મેં જોયું છે કે જેટલા પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર છે એ નથી બોલતા. શું નથી બોલતા? કે જો તમે બેન્કિંગ અથવા ઇન્સ્યોરન્સની જો તમે તૈયારી કરી રહ્યા છો, રાઈટ, જો તમારો ટાર્ગેટ છે કે ભાઈ મારે બેંકમાં જવું છે, રાઈટ, તો તમારે કઈ ભાષામાં તૈયારી કરવી જોઈએ? ઓકે, મેં બેંકની પરીક્ષા પાસ કરી છે એના કારણે તમને કહી રહ્યો છું કે જો તમારે બેંકની પરીક્ષા ખરેખર પાસ કરવી છે તો તમારે ઇંગ્લિશ અથવા હિન્દી ભાષામાં તૈયારી કરવી જોઈએ. બરાબર, આ ક્લિયર કટ તમને કહું છું, ચોખ્ખી વાત કરું છું કે ઇંગ્લિશ અથવા હિન્દી ભાષામાં બરાબર તમારે તૈયારી કરવી જોઈએ, રાઈટ. શું કામ આવું કે સર ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં બરાબર તૈયારી કરવી જોઈએ? એનું કારણ સૌથી મોટું એ છે કે ભાઈ તમે સમજી લો કે ગુજરાતીની અંદર તમે કોઈના વિડીયો લેક્ચર જોઈ લેશો, રાઈટ, કે પછી તમે બરાબર છે ગણિત કરી લીધું, તમે રિઝનિંગ બરાબર કરી લીધું, રાઈટ, પણ જ્યારે પ્રેક્ટિસની વાત આવશે, શેની વાત આવશે? પ્રેક્ટિસની, રાઈટ. જ્યારે આપણે વાત કરીએ ભાઈ ટેસ્ટ સિરીઝની, કે જો તમારે ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ કરવી છે ત્યારે તમે બરાબર આ કેસમાં શું કરશો? ત્યારે તમે શું કરશો? ગુજરાતીની અંદર તમને ચલો બુક મળી જશે, બુક પણ તમે બરાબર ખરીદી કરી લીધી, જેના અંદર બરાબર સમજી લો કે ભાઈ 50 પઝલ આપી છે, 100 પઝલ આપી છે, પણ શું 100 પઝલ સફિશિયન્ટ છે એક્ઝામને ક્રેક કરવા માટે? સમજ્યા તમે? ઓકે, અરાઉન્ડ તમે 300 થી 400 પઝલ ગણશો ને ત્યારે જઈને તમારો એક્ઝામની અંદર એટલી સ્પીડ આવશે, રાઈટ. એટલે જો ખરેખર તમારે આ એક્ઝામ પાસ કરવી છે તો ઇંગ્લિશ અથવા હિન્દીમાં તૈયારી કરો તો તમને બરાબર અહીંયા એડવાન્ટેજ મળશે. અને ખરેખર ઇંગ્લિશ હિન્દીમાં મટીરિયલ પણ એટલા અવેલેબલ છે માર્કેટમાં, મારા પાસે પણ છે અને બહાર પણ, મારા પાસે તો ગુજરાતીમાં પણ છે, રાઈટ, મારા પાસે ગુજરાતીમાં પણ છે મટીરિયલ બધું, ઓકે, પણ તો પણ હું વિદ્યાર્થીને કહું છું કે ઇંગ્લિશ હિન્દીમાં તૈયારી કરો. સૌથી મોટું કારણ બીજું પણ છે કે જો તમે ઇંગ્લિશ હિન્દીમાં તૈયારી કરશો તો આ બીજી બધી જે ભરતી છે IBPS PO, SBI PO એના અંદર ફોર્મ ભરી શકશો. ભાઈ SBI PO ની અંદર યાર 75,000 પગાર હોય છે, 75,000 નહીં, સોરી, આના અંદર તો 1 લાખ ઉપર બરાબર પગાર જોવા મળ્યો હતો SBI PO માં, રાઈટ. IBPS PO માં 75,000ની આસપાસ તમને બરાબર સેલરી જોવા મળે છે IBPS PO માં. SBI PO માં બરાબર છે તમને 1 લાખ કરતા મારા ખ્યાલથી 1,20,000ની આસપાસ બરાબર સેલરી છે અહીંયા, ઓકે. તમે જુઓ અહીંયા ત્યાં 1,20,000 મહિને પગાર છે, ત્યાં 75,000 પગાર છે. SBI ક્લર્કની વાત કરીએ, SBI ક્લર્કમાં બરાબર તમને 40,000 થી 45,000 મારા ખ્યાલથી પગાર હશે ક્લર્કની અંદર, રાઈટ. IBPS ક્લર્કમાં બરાબર તમને 35,000 સમથિંગ કંઈક સેલરી મળે છે. RRB ક્લર્કની વાત કરીએ ત્યાં પણ બરાબર 35,000 થી લઈને 40,000 પગાર મળે છે. RRB PO માં બરાબર તમને 60,000ની આસપાસ પગાર હોય છે, ઓકે, રાઈટ. એટલે જો તમે ગુજરાતીમાં તૈયારી કરશો તો તમે ખાલી એલિજિબલ આ ક્લર્ક આપી શકશો, IBPS ક્લર્ક, SBI ક્લર્ક, રાઈટ, RRB ક્લર્ક, IBPS, RRB PO. અચ્છા, એક્ઝામ તો ચલો તમે વધારે આપી શકશો, પણ મેઇન વાત કરીએ કે ભાઈ ક્વોલિફાય થવું પરીક્ષાની અંદર, જેના માટે શું જોઈએ? ભાઈ પ્રેક્ટિસ જોઈએ. તમને લિટરલી કહું છું કે જો પ્રેક્ટિસ નહીં હોય સારી તો આ એક્ઝામ તમે ફેલ કરશો, ટાઈમ આના પાછળ વેસ્ટ કરશો, બરાબર છે. એટલે આ તમે બાબતને ચોખ્ખું મગજની અંદર બરાબર નોટ ડાઉન કરી લો કે જો તમારે તૈયારી કરવી છે આ પરીક્ષાની બેન્કિંગની અંદર તો ઇંગ્લિશ અને હિન્દીમાં બરાબર છે ભાઈ એક્ઝામની તૈયારી કરો. બીજી વસ્તુ કે કોઈ એવો વિદ્યાર્થી છે કે સર હું ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરું છું, શું મારે આ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ? ભાઈ તારે ના કરવી જોઈએ, બરાબર છે. ભલે ઘણા બધા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બરાબર કહેતા હોય છે, કારણ કે એક બિઝનેસ સ્ટેપ હોય છે, બરાબર, સસ્ટેન કરવા માટે ખોટું એ બોલવું પડે ને ભાઈ. એટલે તમે સમજો આ બાબતને કે જો તમે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો, રાઈટ, તમારો ટાર્ગેટ છે ગોલ કે સર મારે ગુજરાત ગવર્મેન્ટની મેં તૈયારી કરી છે, શું અત્યારે સર આ પરીક્ષાની તૈયારી કરું 3 મહિનામાં ક્લિયર થઈ જશે? નહીં થાય ક્લિયર, પહેલા જ કહું છું, નહીં થાય ક્લિયર. યાર જાઓ તમે પૂછી લો જેણે ખરેખર બેંકની એક્ઝામની તૈયારી કરી હોય ને, અથવા તમે યુટ્યુબ પર બરાબર ઇન્ટરવ્યૂ પણ ઘણા બધાના જોશો, અથવા ચલો એકાદ ઇન્ટરવ્યૂ મળી ગયો 6 મહિના વાળો, 3 મહિના વાળો, બરાબર છે. પણ હું કહું છું તમને કે ભાઈ આ 10,000ની અગર વેકેન્સી આવે છે એના અંદરથી 10,000ના તમે રેશિયો નીકાળશો ને કે કેટલા વર્ષથી આ લોકો તૈયારી કરે છે તો ખબર પડશે મોર દેન 1 યર નીકળશે આ, કે 1 વર્ષ કરતાં બરાબર વધારાની તૈયારી હતી. એટલે આ પહેલેથી જ કહી દઉં છું કે બજારની અંદર તમે બરાબર છે અત્યારે માર્કેટમાં જે પણ તમે જુઓ માહોલ એના અંદરથી ચેતી જજો. પછી એવું ના થાય કે 1 વર્ષ એ મહેનત કરેલી બરાબર એ માથે પડે, પછી એવું લાગશે કે નહીં યાર આના કરતાં તો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરી લીધી હોત તો મેં સારું હોત, રાઈટ. ટુ ટેક ડિસિઝન વાઇઝલી.
બરાબર છે. ધ્યાનથી તમે ડિસિઝન લો, બુદ્ધિનો ઉપયોગ કરીને ડિસિઝન લો કે 3 મહિનામાં હું એક્ઝામને ક્રેક કરી લઈશ. રાઈટ. આ મયુર સર શું કામ લાઈફ ટાઈમ કોર્સ લઈને આવે છે? હું શું કામ બરાબર છે કોર્સ? કારણ કે મને ખબર છે યાર, 1 વર્ષ તો ખાલી સબ્જેક્ટને બરાબર જોતા, 6 મહિના તો ખાલી એ 3 મહિના સમજશે. 6 મહિનામાં એના 3 થી 4 વિષય બરાબર ક્લિયર થશે. 12 મહિનાની અંદર તમે બરાબર છે પૂરેપૂરો અભ્યાસક્રમ નહીં પતાવી શકો, તમે ભલે કેટલાય હોશિયાર વિદ્યાર્થી હો. આ ક્લિયર કટ હકીકત તમને કહી રહ્યો છું કોમ્પિટિટિવ એક્ઝામની. રાઈટ. 12 મહિનામાં ક્યારે તમે બરાબર એને બધા સબ્જેક્ટ નહીં પતાવી શકો. ચલો મેઇન તમે 6 સબ્જેક્ટ મારા ખ્યાલથી બરાબર કવર કરી લેશો. ગણિતે કરવા બેસો તો 3 મહિના ક્યાં ઘૂસી જશે તમને ખબર નહીં પડે. એક તો છે ખાલી કોર્સ પતાવો અને એક છે એક્સપર્ટ થવું. હું કહું છું એક્સપર્ટ થવાની વાત સમજો. ખાલી તમને એક રૂમમાં બેસાડીને બરાબર ખાલી કોર્સ બતાવી દઉં કે ચલો જોયે રાખો જોયે રાખો જોયે રાખો જોયે રાખો, તો એના અંદર તો કોઈ 3 મહિનામાં પતી જાય. પણ એક્સપર્ટ થવાની વાત કરીએ ને ત્યારે ખબર પડે. બરાબર છે. એટલે આ બાબતથી, આ પોઈન્ટથી તમે સમજો કે બરાબર તમારા મગજમાં એવું હોય કે ભાઈ મહિનાની તૈયારીમાં હું પાસ થઈ જાઉં, 2 મહિના 3 મહિનામાં પાસ થઈ જવું, બરાબર છે. એ કંઈ તમારું બરાબર માઇન્ડસેટ કંઈ વ્યવસ્થિત માઇન્ડસેટ નથી. પછી હું તમને કહીશ કે ભાઈ તમે આ બધું છોડો. રાઈટ. ચૂપચાપ ક્યાંક નોકરી જોઈન કરી લો, મતલબ ક્યાંય પ્રાઇવેટ નોકરી જોઈન કરી લો અને ત્યાં બરાબર કામ ધંધે ચાલુ કરી દો. 3 મહિનામાં બરાબર ખોટા સપના જુઓ નહીં ભાઈ. જે ભૂતકાળમાં જે લોકો પાસ થયા છે એ લોકોને પૂછો, ખબર પડે તમને. બીજી વાત કહીએ આપણે અહીંયા કે અગર કોઈ વિદ્યાર્થી મિત્ર છે 3 કે 6 મહિનામાં બરાબર પાસ કરે છે તો એનું એક વખત બેકગ્રાઉન્ડ તમે ચેક કરી લો કે ભાઈ કોલેજના સમય દરમિયાન શું કરતો હતો એ. બરાબર એને ડાફોડિયા માર્યા કે પછી એ બરાબર ભણતો હતો, કંઈક બરાબર પેપર કે એવું કંઈ સોલ્વ કરતો હતો. બરાબર છે. એટલે એ પણ તમે જરા સમજી લેજો. એકાદો વિદ્યાર્થી મળશે, 100માંથી 1 વિદ્યાર્થી મળશે. 100 વિદ્યાર્થીએ પાસ કર્યો તો એકાદો વિદ્યાર્થી મળે કે 3 કે 6 મહિનામાં ક્રેક કરી હોય. બાકી તો બધા બરાબર છે મોર દેન 1 યર તમને જોવા મળશે. એટલે આ પોઈન્ટને ખાસ તમે સમજો. ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં રાઈટ આ પરીક્ષાની તમે તૈયારી કરશો સૌથી બેસ્ટ રહેશે. એનાથી બરાબર વિશેષ કંઈ જ નથી ભાઈ. રાઈટ. અને તમે તૈયારી કરીને જ્યારે પરીક્ષા પાસ કરીને નોકરી લેશો મને યાદ કરશો કે સાહેબે બરાબર કીધું હતું કે આ પરીક્ષાની તૈયારી ઇંગ્લિશ હિન્દી ભાષામાં કરાય, ગુજરાતી ભાષામાં બરાબર આની તૈયારી ન કરાય. બરાબર છે. બીજી વાત કહું કે બીજું શું છે કારણ કે ભાઈ તમે હિન્દી ઇંગ્લિશ ભાષાની અંદર તૈયારી કરવાનું કહું છું. LIC અસિસ્ટન્ટ છે બરાબર. આ ઇન્સ્યોરન્સની જે આટલી બધી ભરતીઓ આવે છે 10 થી 15,000ની આસપાસ, તો જો તમે ઇંગ્લિશમાં તૈયારી કરો છો ભાઈ, ઇંગ્લિશ હિન્દીમાં તૈયારી કરો છો તો આ બધી પરીક્ષાઓ છે એના માટે પણ તમે બરાબર એલિજિબલ થાવ છો. આના માટે પણ બરાબર તમે પરીક્ષા આપી શકશો. તો એ સમજી વિચારીને આની જે તૈયારી છે એ સ્ટાર્ટ કરવી. બીજી વાત કે કયા વિદ્યાર્થી આની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ? જેનું અંગ્રેજી એકદમ કાચું છે. બરાબર છે. અંગ્રેજી બરાબર એકદમ કાચું છે, એકદમ વીક. ઓકે. અંગ્રેજીનો આપણને બરાબર એ પણ નથી ખબર પડતો, ઇંગ્લિશનો આપણને એ પણ નથી ખબર પડતો. હું કહું છું, સલાહ આપું છું તમને, ના ઘૂસો તમે આ બેંકમાં. રાઈટ. નહીં થાય ક્રેક. મારો કોર્સ જોઈ લેશો ને ઇંગ્લિશનો તો પણ તમે ક્રેક નહીં કરી શકો. શું કારણ છે તમને ખબર છે? કારણ કે તમારી જે ગ્રાસ્પિંગ પાવર છે ઇંગ્લિશની અંદર એ તમારી વીક છે. ગ્રાસ્પિંગ જે પાવર છે એ તમારી બરાબર વીક છે ભાઈ. તો તમે એવું વિચાર કરો છો કે નહીં ભાઈ આ તો હું બરાબર પરીક્ષાને પાસ કરી લઈશ કારણ કે આ ફલાણા સાહેબ ભણાવે છે અથવા ઢીકણા સાહેબે પાસ કરી છે એટલે બરાબર છે, આ સાહેબ મને પાસ કરાવી દેશે. નહીં કરાય. રાઈટ. અગર હું આજે કોઈ ગણિતનો ક્વેશ્ચન ગણું છું એકદમ સ્પીડમાં, રિઝનિંગ ગણું છું, ઇંગ્લિશ મને આવડે છે, GK GS મને આવડે છે, તો એનું કારણ હું પોતે છું. રાઈટ. મારી પોતાની એક્સપર્ટાઇઝ છે એ સબ્જેક્ટમાં. રાઈટ. અને એ આમને નથી આવી, એ વર્ષો બરાબર પ્રેક્ટિસ કરીને આવી છે. એટલે જો તમે એવું વિચાર કરો કે ખાલી લેક્ચર જોઈને બરાબર તમે એક્ઝામ પાસ કરી લેશો, નહીં થાય. ટેસ્ટ સિરીઝ છે, બધું તમારે સોલ્વ કરવું પડશે. રાઈટ. ડેટા અંદર નાખવા પડશે ત્યારે જઈને બરાબર તમારી એક્ઝામ ક્રેક થશે. ઓકે. એટલે આ થોડું કડવું છે. એક વસ્તુ છે, ખરેખર કહું છું કે કાં તો જૂઠું બોલીને બરાબર એડમિશન કરી દઉં, કાં તો તમને એવું કહી દઉં કે હું તમને પરીક્ષા પાસ કરી દઈશ, તમે આવી જાઓ, ભલે તમારું અંગ્રેજી વીક છે. રાઈટ. હું કહું છું કે ભાઈ અંગ્રેજી તમને લખતા નથી આવડતું, બરાબર નથી ખબર પડતી, તમે મોબાઈલની અંદર ઇંગ્લિશની અંદર જોવો છો કંઈ પણ એના અંદર તમને અપૂજી ખબર નથી પડતી, તો યાર આ ભરતી તમારા માટે છે જ નહીં ભાઈ. તમે કોઈ બીજી એક્ઝામની બરાબર તૈયારી કરો, ગુજરાત ગવર્મેન્ટ છે એની તૈયારી કરો. આમ તો સેન્ટ્રલ જ નથી તમારા માટે, સેન્ટ્રલની કોઈ ભરતીની તૈયારી જ ન કરવી જોઈએ. બરાબર છે. કારણ કે આવવાની હોય તો ભાઈ આ નહીં કરશો તો SSC ને ટાર્ગેટ કરશો તો SSC ની અંદર બરાબર દેખાશે. ચલો RRB રેલવેની તૈયારી કરી લો, રેલવેમાં કંઈ વાંધો નથી કે રેલવેમાં બરાબર તમે કરી શકો છો. પણ હજી કહું છું તમને કે ભાઈ ઇંગ્લિશ અગર જો વીક હોય, ઇંગ્લિશમાં બરાબર છે આપણને તકલીફ વધારે પડે છે, ભાઈ ના પડો યાર, મહેરબાની કરીને ના પડો. બરાબર છે. મહેરબાની કરીને ના પડો. જો તમને લાગે છે કે ભાઈ તમે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી લેશો, રાઈટ, સમજી લો કે હું તમને કહું
કે ઇંગ્લિશ ગ્રામરમાં તમને ખબર પડે છે, જો અહીંયા થોડા હિન્ટ આપી દઉં. લેટ્સ સે તમને ઇંગ્લિશ ગ્રામર છે એના અંદર બરાબર ખબર પડે છે કયું ગ્રામર ગુજરાત ગવર્મેન્ટની અંદર પૂછાય છે, બરાબર એ ગ્રામર પણ ચાલશે, રાઈટ. તો તમે તૈયારી કરો. તમને થોડી વોકેબ્લરી છે, બેઝિક વોકેબ્લરીમાં ખબર પડે છે, હા ભાઈ તૈયારી કરો, રાઈટ. એના સિવાય બીજું આપણે શું લખી શકીએ કે ભાઈ તમે ઇંગ્લિશમાં બરાબર કોઈ આર્ટિકલ સાદા સિમ્પલ કોઈ સ્ટોરી પણ વાંચી શકો, રાઈટ. તો તમે તૈયારી કરો. પણ આના સિવાય આટલું આપણને ના આવડતું હોય, આટલું આપણું બેઝિક નોલેજ પણ આપણને ન હોય, રાઈટ, તો ભાઈ ના પડવાના અંદર, બરાબર છે. સમય ખરાબ થશે, તમારા પપ્પાના પૈસા ખરાબ થશે, તમારા મા બાપના, અને બરાબર છે ઘણી બધી તકલીફો આગળ પડશે, વરસ વેસ્ટ જશે, ડિપ્રેશનમાં ખોટા આવશો તમે. તો આ પોઈન્ટનો તમે ખાસ ધ્યાન રાખજો. ચલો બીજી શું વાત અહીંયા બરાબર છે મારે હજી તમને જે કહેવી છે, જુઓ કોર્સ બધા અવેલેબલ છે યુટ્યુબ ઉપર ફ્રીમાં. જો તમારે બેંક અને એસએસસીની તૈયારી ખરેખર કરવી હોય અને તમારો એવો ટાર્ગેટ છે સર મારે ફ્રીમાં તૈયારી કરવી છે, મારે ખોટા પૈસા ખર્ચવા જ નથી, તમે બેંકમાં એક ટોપિક સર્ચ કરજો બેંકના, બરાબર દરેક ટોપિક તમને મળી જશે. 500 ક્વેશ્ચન સોલ્વ કરેલા તમને મળશે. પ્રિય સરના ક્વેશ્ચન જોઈએ, પ્રિય સરના ક્વેશ્ચનમાં આવશે હિન્દી ઇંગ્લિશ ભાષામાં, તમને જે જોઈએ બરાબર એ ટોપિક તમને મળી જશે. બેંક અને એસએસસી બરાબર એટલું ખવાઈ ગયું છે યુટ્યુબ ઉપર, તમે જેટલું જોશો તમને બધું મળી જશે એના ઉપર, મતલબ કંઈ છે જ નહીં, બરાબર છે, કંઈ છે જ નહીં ભાઈ આના અંદર તો હવે, રાઈટ. એટલે કોઈને એવું હોય કે સર આના અંદર કોચિંગ ક્લાસ જોઈન કરાય આ બેંકની એક્ઝામ માટે, બરાબર છે, તો હું સલાહ આપીશ તમને કે યાર કોચિંગ ક્લાસની બરાબર અગર જો બેઝિક વિદ્યાર્થીને ખબર પડતી હોય તો કોચિંગ ક્લાસની આના માટે કોઈ જરૂર છે નહીં. તમે જો તમને નોર્મલ ખબર પડે કે ભાઈ આ ભરતીની અંદર આ રીતે બરાબર પ્રિલિમિનરીની અંદર મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ આવે છે, બરાબર છે, પછી આના અંદર બરાબર મેં મુખ્ય પરીક્ષામાં આટલા વિષય આવે છે, તો એ રીતે પણ તમે તૈયારી કરી શકો છો. પૈસા અગર ખર્ચવા હોય તો તમારે કઈ જગ્યાએ ખર્ચવા જોઈએ હું તમને કહી દઉં કે ટેસ્ટ સિરીઝ છે ખાસ તમે લેજો. શું કામ? બેંકની એક્ઝામની અંદર જો બેંક એક્ઝામ એસએસસી એક્ઝામ જો તમારે ક્લિયર કરવી છે તો તેના માટેનું જે મંત્ર છે, એક સૂત્ર છે ને, એ શું છે ખબર છે? ટેસ્ટ સિરીઝ છે, રાઈટ. તમે કેટલાય ખાટુ સાહેબ હોય ગણિતના, રિઝનિંગના, ઇંગ્લિશના, રાઈટ, એમના લેક્ચર જોઈને જાઓ અને પછી તમે ડાયરેક્ટ બરાબર એ ટેસ્ટ સિરીઝ આપવા બેસો, તમને નહીં આવડે ટેસ્ટ સિરીઝમાં, તમારી સ્પીડ નહીં આવે ભાઈ, બરાબર છે. એક તમે જરા સાયકોલોજી સમજો કે જ્યારે તમે મારા લેક્ચર જુઓ છો તો તમે ખાલી એ લિસનિંગ માટે બરાબર છે તૈયાર હો છો, ઓકે. તમારે શું લેવાનું છે? ડેટા અંદર નાખવાના છે, ખાલી બહાર નીકળવાનો નથી. તો જ્યારે તમે ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ કરશો ત્યારે શું થશે? ડેટા બહાર નીકળશે, તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, તમારું બ્રેન બરાબર વર્ક કરશે. અચ્છા આ રીતે કરવાનું છે, બરાબર. પૈસા ખર્ચવા હોય તમારે તો ટેસ્ટ સિરીઝ ઉપર બરાબર તમે નો ડાઉટ પૈસા છે આના અંદર ખર્ચો, રાઈટ. બીજું કોઈ બરાબર છે નહીં આના અંદર. ટેસ્ટ સિરીઝ માટે પ્રેક્ટિસ માટે તમે XYZ જે તમને બરાબર ટેસ્ટ સિરીઝ જોઈએ એ ટેસ્ટ સિરીઝ બરાબર તમે અહીંયા કરી, મારા પ્લેટફોર્મ ઉપર પણ બરાબર ટેસ્ટ સિરીઝ બેંકની અવેલેબલ છે, તો એ પણ તમે બરાબર લઈ શકો છો. તો એ વસ્તુ છે. અચ્છા આના સિવાય બીજું શું વાત છે ભાઈ, કે આના સિવાય બીજું શું કરવું જોઈએ સર? આમાં બીજું મતલબ કંઈ કરી શકાય, મતલબ હજી કંઈ કેવું હોય તો મારે તો જો બીજું તો એક વસ્તુ છે યાર કે બેંકની તૈયારીમાં જે મને એક વસ્તુ લાગે છે બરાબર, કે તમે ફ્રી સોર્સિસ છે. ફ્રી સોર્સિસ કયા સોર્સિસ? જેમ કે તમે યુટ્યુબ પર બરાબર તમારે કોઈ આની અંદર જે એક ટોપિક આવે છે બરાબર એ છે સિરીઝ, બરાબર, સિરીઝ જેને આપણે શ્રેણી કહીએ. તો તમે શું કરો કે શ્રેણી જે બરાબર તમારે જે ટોપિક તમે સર્ચ કરો યુટ્યુબમાં કે શ્રેણી, તો તમે એ બરાબર જુઓ કે હા ચાલ વિડીયો છે, પછી આટલા કલાકનો વિડીયો છે, કોન્સેપ્ટ સમજાયા છે, ચલો સમજી લો, રાઈટ. કોન્સેપ્ટ સમજી લીધો ને પછી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરવાની ક્યારે જિંદગીમાં. સમજો આ ટેકનિકને, રાઈટ. કારણ કે શું થશે, લેટ્સ સે તમને કોઈ સરે બરાબર સિરીઝ બરાબર તમને સમજાય, મારી જ વાત કરું, ચલો મારું જ એક્ઝામ્પલ લઈએ કે મેં તમને બરાબર સિરીઝ સમજાઈ કે સિરીઝ મયુર સરે બરાબર એક યુટ્યુબ પર મેં વિડીયો નાખું, હું તો નાખતો નથી પણ લેટ્સ સે મારી યુટ્યુબ ચેનલ ઉપર આનો કોઈ વિડીયો છે, તમે સમજ્યા. પછી શું થશે કે તમે હજી બીજો કોઈ વિડીયો મારી ચેનલ ઉપર બરાબર ગોતવા જશો. હવે થાય છે શું કે યુટ્યુબ ઉપર જે ઓલમોસ્ટ જે ચાલે છે ને માર્કેટિંગ ચાલે છે. શું ચાલે છે ભાઈ? માર્કેટિંગ ચાલે છે, રાઈટ. માર્કેટિંગ જ ચાલે છે, સીધી વાત છે. 1000 રૂપિયાના કોર્સ ભાઈ હું પણ આપતો હતો, પણ લાઈફ ટાઈમ વેલિડિટી સાથે, રાઈટ. આપણે એક વસ્તુ છે એ 1 વર્ષ 2 વર્ષ નહીં, ડાયરેક્ટ લાઈફ ટાઈમ. ભાઈ તું જ્યાં સુધી એક્ઝામ તારે તૈયારી કરે તું કર, ઓકે. તો માર્કેટિંગ હદ લેવલ ઉપર ચાલે છે. તો એક તમે બાબત સમજો આ કે અગર જો તમે કોઈના ફોલોવર્સ અહીંયા બન્યા કોઈ સાહેબના, તો તમે એક્ઝામને ક્રેક નહીં કરી શકો. સમજ્યા તમે? કોઈ સાહેબના તમે ફોલોવર્સ બની ગયા કે ભાઈ હું આ સાહેબનો બરાબર ફોલોવર્સ બની જાઉં, આ સાહેબ જે કહી રહ્યા છે ને, આ ભણાવે છે બધું સાચું છે,
રાઈટ. તો તમે જરા સમજો કે એ બધી વસ્તુ યુટ્યુબ ઉપર છે એ બહુ અલગ લેવલ ઉપર ચાલે છે, અલગ લેવલ ઉપર બરાબર છે એ બધી જઈ રહી છે. એટલે ક્યારે પણ કોઈ આખો કોર્સ જ ભણાયેલો હોય બેન્કિંગનો એક્ઝામનો, તો કોર્સ હંમેશા ફોલો નહીં કરવાનો. ભલે તમને લાગે કે ભાઈ આ 100% કોર્સ છે, આનાથી હું પરીક્ષા પાસ કરી લઈશ, આનાથી ફલાણું ઠીકણું છે, કંઈ જ નહીં થવાનું તમારાથી. લખીને એક્સ્ટ્રા લખીને જ આપી દઉં છું કે નહીં થાય તમારી એક્ઝામ ક્રેક. બરાબર છે. એનું સૌથી મોટું કારણ એ છે કારણ કે તમે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એની તૈયારી તમે એકલા નથી કરી રહ્યા. રાજસ્થાનનો વિદ્યાર્થી છે, કારણ કે આ સેન્ટ્રલ એક્ઝામ છે, રાજસ્થાન છે, બિહાર છે, બીજા બધા મધ્યપ્રદેશ છે, રાઈટ, નીચે સાઉથ છે, બધી જગ્યાએ બરાબર વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. રાઈટ. ઓકે. તો તમને એવું લાગે છે કે અચ્છા આ સાહેબથી બરાબર હું યુટ્યુબ ઉપર કંઈક ભણીને અને હું બરાબર કંઈક શીખી લઉં, કંઈ નથી થવાનું. કારણ કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એને તો 10,000 વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો તો 10,000 જોઈ રહ્યા છે. સમજી લો કે કોઈ મારો વિડીયો છે, કોઈ એ વિડીયો ઉપર બરાબર 10,000 વ્યૂ છે, તો મારું જે નોલેજ છે તો 10,000 સુધી સ્પ્રેડ થઈ ગયું. બરાબર છે. હવે 10,000 વિદ્યાર્થી બરાબર એ જે ટ્રીક છે, ટેકનિક છે, આનો યુઝ કરશે. સમજ્યા તમે? અને આનો શું નુકસાન શું થશે તમને? તો નુકસાન તમને એ થવાનું છે કે તમે એક્ઝામની અંદર બેસશો તો તમને ખબર પડશે કે મને જે ખબર છે 10,000 ઓલરેડી વિદ્યાર્થીઓને ખબર છે. સમજ્યા તમે? તમને જે ખબર છે એ ઓલરેડી 10,000 વિદ્યાર્થીઓને ખબર છે ભાઈ. બરાબર. અને તમે પાછા વિચારતા થશો કે યાર મેં તો તૈયારી મજબૂત કરી હતી, હું પાસ કેમ ના થયો? બેટા કઈ રીતે પાસ થઈશ? કે તને જે ખબર છે એ ઓલરેડી 10,000 વિદ્યાર્થીઓને ખબર છે. એ 10,000 વિદ્યાર્થીઓને જે પણ એના અંદરથી ક્વેશ્ચન આવશે 10 વિદ્યાર્થીઓ બરાબર ત્યાં ટીક કરીને આવવાના છે ક્વેશ્ચનને. રાઈટ. તો આ પોઈન્ટનું હંમેશા ધ્યાન રાખજો. તમે ફોલો ના કરો કંઈ મતલબ નથી. બરાબર છે. કોઈ બરાબર ફોલો કરવાની કઈ જોડ નથી. મને પણ ફોલો ના કરો ભાઈ, હું તો ક્લિયર કટ કહું છું. ઓકે. તો આ બાબતને બરાબર તમે સમજો કે યાર આપણે યુટ્યુબ ઉપર જો તમારે એનાથી કંઈક શીખવું છે તો રેન્ડમ ટોપિક તમે લઈ લો, રેન્ડમ ટોપિક બરાબર શીખી લો, બસ વાર્તા પતી ગઈ. ઠીક છે. એનાથી ઉપર તમારે કંઈ જવાની જરૂર નથી. રાઈટ. એનાથી ઉપર તમારે કંઈ જવાની જરૂર છે નહીં. ઓકે. ચલો હવે બીજું આના અંદર મારે કંઈ કહેવું જોઈએ તો હવે તો જો કંઈ કહેવા માટે રહ્યું નથી, કારણ કે મેં તમને આખી પોલ ખોલી દીધી. આખી પોલ મેં તમને બરાબર અહીંયા ખોલીને આપી દીધી છે કે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એના અંદર 10,000 વ્યૂ છે, 10,000 વિદ્યાર્થી તો ઓલરેડી બરાબર શીખી ગયા છે. લેટેસ્ટ એક્ઝામ્પલ આપો, એક મજબૂત એક્ઝામ્પલ. તમને આ કોન્સ્ટેબલની એક્ઝામ ખબર હશે, વિદ્યાર્થીઓને લાગ્યું પેપર હાર્ડ ગયું, પેપર હાર્ડ રહ્યું. અરે પણ સાહેબો જે યુટ્યુબ ઉપર ચલાવે ભાઈ એ થોડી એક્ઝામમાં આવવાનું છે. બરાબર છે. તો તમે જરા એ બાબતને સમજો કે યુટ્યુબ ઉપર ઓલરેડી આપી દીધું, પછી તો યાર મતલબ પેપર સેટરને કંઈ મગજ તો હશે ને કે ભાઈ હું ક્યાંથી પેપર નીકાળું. આ ટ્રેપને સમજો તમે, આ ટ્રેપને સમજીને બરાબર આગળ વધજો. રાઈટ. ચલો બીજી વસ્તુ વાત કરીએ. બસ આના સિવાય બીજું કંઈ છે નહીં. હવે આના સિવાય મારે કંઈ કહેવાનું બાકી છે તો કંઈ કહેવાનું બાકી નથી. મેં યુટ્યુબનું ઉપર તમારે કઈ રીતે તૈયારી કરવાની એ યુટ્યુબ પરથી એનું પણ મેં તમને કહી દીધું કે ડોન્ટ ફોલો બ્લાઇન્ડલી. બરાબર છે. જો તમે 1 લાખ વ્યૂ જોવો છો તો તમે સમજો કે 1 લાખ વિદ્યાર્થીઓ ઓલરેડી બરાબર આની અંદર આગળ જતા રહ્યા છે. જો આના અંદરથી ક્વેશ્ચન આવશે ને તો 1 લાખ વિદ્યાર્થીને આવડવાના જ છે. રાઈટ. એટલે હવે તમારે એ વિચારવાનું થશે કે હવે મારી આગળની રણનીતિ શું હોવી જોઈએ. આગળની જે રણનીતિ છે એ ભાઈ મારી શું હોવી જોઈએ. બરાબર છે. ઠીક છે. આ પોઈન્ટને સમજો. આ કોઈ કહેતું નથી ભાઈ, ક્યાંથી કહેશે યાર? બિઝનેસ પછી નહીં થાય ને, ક્યાંથી થશે? વ્યવસાય નહીં થાય. રાઈટ. તો આ વસ્તુ છે, આ પોઈન્ટને સમજો તમે. ચલો આના અંગે મેં તમને વાત આપી દીધી. અચ્છા, હું એક લઈને આવી રહ્યો છું સેમિનાર. બરાબર. બેંક એક્ઝામ માટે અને ઇન્સ્યોરન્સ એક્ઝામ માટે એક ઓનલાઈન સેમિનાર. બરાબર. ખાસ કરીને બેંક એક્ઝામ પર મારો વધારે ફોકસ રહેશે, કારણ કે ઇન્સ્યોરન્સમાં તો પછી એ સેમ જ હોય છે કે અલગ નથી હોતું. તો 40,000 ભરતી માટેનો જે એક સેમિનાર છે એ લઈને આવી રહ્યો છું. ગાઈડન્સ પ્રોગ્રામ છે, કારણ કે મેં બેંકની એક્ઝામ પાસ કરી છે તો મને ખબર છે રાઈટ કે આના અંદર કઈ રીતે એક્ઝામ પાસ કરવાની છે, શું નથી. રાઈટ. એ બધા અંગે આપણે અહીંયા ડિસ્કશન કરીશું. કટ ઓફ કેટલું હોય છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. તો ઇફ ઇન કેસ તમે બરાબર છે સેમિનાર જોવાનું ચૂકી જાઓ તો તમે રેકોર્ડેડ સેમિનાર છે એ પણ જોઈ શકો છો, કારણ કે આ સેમિનાર છે સાંજે 8 વાગે ચાલુ થશે 1 તારીખે શુક્રવારે. બરાબર. સાંજે 8 વાગે. માત્ર 100 વિદ્યાર્થીઓ માટે જ બરાબર મેં નક્કી કર્યું છે કે ભાઈ આ 100 વિદ્યાર્થી આના અંદર લિમિટેડ વિદ્યાર્થી અહીંયા લઈશું. બીજી ખાસ વાત કે ભાઈ સેમિનાર છે 2 કલાકથી લઈને કદાચ 2 કલાક કરતાં વધી પણ જાય. રાઈટ.
હવે એવું શું કામ છે આ સેમિનારની અંદર કે ભાઈ 2 કલાક કરતાં સર વધી જશે આ સેમિનાર તમારો? કારણ કે જો આના અંદર શું છે કે મેં કંઈક થોડું એડ કર્યું છે, મતલબ મારે જે એક તો જે મારે કહેવાનું છે, તો એક તો 2000 બેંક એક્ઝામની આ 2025ની તો ભરતી બરાબર આવી, પણ 2026ની ભરતી, કારણ કે તૈયારી તમે અત્યારથી ચાલુ કરશો કે જરૂરી નથી કે અત્યારે થઈ ગયું ના થયું, અભ્યાસક્રમ તમે પૂરો કર્યો પૂરો નહીં કર્યો, રાઈટ? તો 2026ની પણ તમે તૈયારી કરવાના છો, સીધી વાત છે. મને ખબર છે ત્યાં સુધી 2 વર્ષ તૈયારી વિદ્યાર્થી બરાબર કરે છે આની ભાઈ. તો 2026 સુધીનું જે કેલેન્ડર છે, બેંક એક્ઝામનું કેલેન્ડર છે, 2025ની જે બધી ભરતીઓ છે આના અંદર મેં ડિસ્કસ કરી, જ્યાં મેં તમને કીધું બરાબર 40,000 ભરતીઓ, એના સાથે 2026ની અંદર કેટલી ભરતી આવશે બરાબર એના અંગે બરાબર સંપૂર્ણ માહિતી એ આપણે બરાબર ચર્ચા કરીશું. કુલ ભરતીની પરીક્ષા કેલેન્ડર જે મેં આગળ વાત કરી છે, મેથ્સ, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, જીએ છે, રાઈટ, કોમ્પ્યુટર છે, કઈ રીતે તમારે કરવું તેના અંગેની જે રણનીતિ છે આખી એની ચર્ચા કરીશું. પ્રિલિમ્સ અને મેન્સ માટે બરાબર એક ટાર્ગેટ બેઝ પ્લાનિંગ છે, બરાબર એક પ્લાનિંગ પણ હું બનાવીને આપીશ તમને. આ મેથ્સ રિઝનિંગનું પણ બરાબર એક પ્લાનિંગ હશે. કોચિંગ વિના આટલું બધું કેવી રીતે કરી શકાય, મેઇન વાત, રાઈટ? જો તમારો ટાર્ગેટ છે કે ભાઈ નહીં સર મારે કોચિંગ નથી કરાવી, કોચિંગ વગર હું કઈ રીતે સર આ જે એક્ઝામ છે એને પાસ કરી શકું, રાઈટ? તો એના અંગે આપણે અહીંયા ચર્ચા કરીશું. કોચિંગ વિના કઈ રીતે બરાબર તમે પરીક્ષા પાસ કરી શકો છો એના અંગે આપણે બરાબર ખાસ વાત કરીશું. એક સ્ટડી રૂટીન છે બરાબર તમારો, અને જે ટાઈમ મેનેજમેન્ટ ટિપ્સ છે એ પણ હું તમને આપી દઈશ. લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન, મતલબ એ જ સેશનની અંદર જો તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો ભાઈ તમે પ્રશ્ન પણ બરાબર પૂછી શકો છો. સેલ્ફ સ્ટડી કરીને બરાબર સક્સેસ કઈ રીતે મેળવી શકાય, જે આગળ વાત કરી ભાઈ કોચિંગ વગર કઈ રીતે તમે આના અંદર સફળતા મેળવી શકો છો એની વાત. હવે આજના યુગમાં જે એઆઈનો યુગ છે ત્યાં ચેટ જીપીટીનો ઉપયોગ અને ગૂગલ જેમિની છે બરાબર, આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, રાઈટ? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, કે આનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો બેંક એક્ઝામની અંદર, ચેટ જીપીટી અને ગૂગલ જેમિની. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને આપું, લેટ્સ સે તમને કોઈ ક્વેશ્ચન નથી આવડતો બેંક એક્ઝામનો, તમે જસ્ટ ફોટો પાડીને, રાઈટ, સ્ક્રીનશોટ લઈને ચેટ જીપીટીમાં બરાબર એવું લખશો કે ગીવ મી સોલ્યુશન, પ્રોમ્પ્ટ આપશો એને કે ગીવ મી સોલ્યુશન, તો એ તમને ક્વેશ્ચન જે સોલ્વ કરીને આપી દેશે. ઓકે, આજથી 6-7 મહિના પહેલાં એવી કંઈક ચેટ જીપીટીની કન્ડિશન હતી કે ભાઈ ત્યારે થોડું કરેક્ટ સોલ્યુશન નહોતો આપતો, પણ અત્યારે જે હું જોઉં છું એના અંદર, તો એના અંદર સોલ્યુશન બરાબર પ્રોપર હોય છે. મતલબ અત્યારે એ કહેવાય કે પહેલાં જે હતું ભાઈ 1 વર્ષનું હતું, અત્યારે તમે સમજીને ચાલો કે ભાઈ આ 5 વર્ષનો થઈ ગયો છે ચેટ જીપીટી, બરાબર. અને જેમિની છે એનું પણ સ્તર છે એક લેવલ બરાબર ઉપર જતી રહ્યું છે. ઓકે, બંને 5-5 વર્ષના થઈ ગયા છે ભાઈ. ગૂગલ ચેટ જીપીટીની વાત કરીએ, ભાઈ જેમિનીની વાત કરીએ, તો આ જે ટૂલ છે ને આ ચેટ જીપીટી અને એઆઈ, રાઈટ, આ એક ટર્નિંગ પોઈન્ટ બનશે તમારા માટે. ખરેખર કર્યું છે, આ એક ટર્નિંગ પોઈન્ટ બનશે તમારા માટે કે અચ્છા યાર આનો ઉપયોગ આ રીતે થઈ શકે છે, રાઈટ? ઇવન તમને એવું ફીલ થશે કે સાહેબોની કંઈ જરૂર જ નથી હવે તો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. તો આ જે સેમિનાર છે એ આપણે ક્યારે રાખ્યો છે ભાઈ? 1 તારીખે. મેં તમને આગળ વાત કરી સાંજે 8 વાગે લાઈવ પ્લસ રેકોર્ડેડ. લોકેશન તો ભાઈ મારી જે એપ્લિકેશન છે મયુર હેરાવ એપ, તેના ઉપર તમને બરાબર આ જોવા મળશે. 2 કલાકની આસપાસ અથવા 2 કલાક કરતાં વધારે બરાબર છે આ સેમિનાર છે. જે પણ હું ત્યાં આપીશ એની તમને પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને રેકોર્ડિંગ પણ તમે બરાબર સેવ કરી શકો છો. જે લેક્ચર હું મતલબ આ જે સેશન લઈશું, સેમિનાર આપણે કન્ડક્ટ કરીશું, તો એના અંદર કેવું છે કે એની વેલિડિટી લાઈફ ટાઈમની છે. મતલબ તમે 6 મહિના રહીને પણ કદાચ તમને એવું આવ્યું મગજમાં કે લાવ સરનું સેમિનાર જોઈ લઉં, તો તમે જોઈ શકો છો. તમને એવું લાગ્યું કે ભાઈ 8 મહિના રહીને કંઈક આવ્યું કે સર વર્ષ રહીને 2 વર્ષ રહીને ચલો ને કંઈક થયું તમને મગજમાં, લાવ સેમિનાર જોઈ લો, જોઈ શકો છો, રાઈટ? અને પ્રાઇસ મેં અહીંયા બરાબર પ્રથમ વખત મેં ફીસ રાખી છે 100 રૂપિયા, 100 રૂપિયા. હવે શું કામ? જુઓ, અમુક જે આવે છે બરાબર મારા સેમિનારની અંદર મેં જોયું છે કે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરતા હોય 250 વિદ્યાર્થી, રાઈટ, અને આવતા હોય ખાલી 20 વિદ્યાર્થી. એટલે પાછું મારું મગજ છે બરાબર ત્યાં ફરે છે. મગજ ફરે છે એ તો બરાબર છે, પણ એ લોકોનું શું હોય છે કે સર વહેલા તમે સેમિનાર પતાવો, અડધો કલાકમાં 1 કલાકમાં સેમિનાર પતાવો. મેં કીધું યાર હવે અડધો 1 કલાકમાં બરાબર ફિનિશ કરવું બહુ ડિફિકલ્ટ છે મારા માટે, કે હું અડધો 1 કલાકમાં બરાબર આ સેમિનારને ફિનિશ કરી શકું, કે ભાઈ આટલી બધી જે ઇન્ફોર્મેશન જે આપી શકું તમને, એક આખી રણનીતિ વિષયની બરાબર ડિસ્કસ કરવાની છે. પ્રિલિમ્સમાં શું રણનીતિ હોય છે, મુખ્ય પરીક્ષામાં શું હોવું જોઈએ, રાઈટ, સ્ટડી રૂટીન શું હોવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ શું છે. ઓકે, તમારા પણ ડાઉટ હોય તો આ બધું ડિસ્કસ કરીએ યાર. 2 કલાક, મોર દેન 2 કલાક બરાબર એ જતા રહે છે, બરાબર છે. એટલે મેઇન વાત કે ભાઈ આ જે સેમિનાર છે એ પર્સનલી મેં એના કારણે જ બરાબર છે પ્રાઇસ વાળો એક રાખ્યો કે ભાઈ એક સિરિયસ વિદ્યાર્થી છે બરાબર એ સેમિનારની અંદર બરાબર જોઈન થાય.
કોઈને જે ટાઈમ પાસ કરવું છે ખાલી કે ચલો યાર આવીએ બેસીએ ટાઈમ પાસ કરીએ, આ સાહેબ શું કરાવે છે, કઈ રીતે કરાવે છે, સેમિનાર લે છે, રાઈટ, એ બધું કંઈ મતલબ નથી. એટલે મેઇન વસ્તુ યાર અહીંયા બરાબર છે કે ખરેખર જેને નોકરી લેવી હોય, જે સિરિયસ વિદ્યાર્થી છે એના માટે બરાબર મેં માત્ર 100 રૂપિયા પ્રાઇસ રાખી છે. અને મને ખબર છે કે ભાઈ આ પ્રાઇસ કોઈ વધારે છે નહીં, ઓલરેડી બરાબર આપણે 100 રૂપિયા ક્યાં ને ક્યાં ચૂકવી દઈએ છીએ, તો આના અંદર બરાબર ચૂકવી શકીએ છીએ કે મોટી વાત નથી, અને 100 રૂપિયા વસૂલ જ છે આમાં. ચલો, સેમિનાર છે બરાબર હું પોતે કન્ડક્ટ કરવાનું છું, રાઈટ. મેં ઓલરેડી ભાઈ આઈબીપીએસ આરઆરબી પીઓ, આઈબીપીએસ બરાબર છે ક્લર્ક, સોરી આઈબીપીએસ આરઆરબી ક્લર્ક અને આઈબીપીએસ ક્લર્કની જે એક્ઝામ છે પરીક્ષા પાસ કરેલી છે, રાઈટ. છેલ્લા 7 વર્ષથી હું ભણાવી રહ્યો છું. તમે મને કોઈ એક પ્લેટફોર્મ ઉપર કદાચ નહીં જોયો હોય, પણ હું છેલ્લા 7 વર્ષથી ભણાવી રહ્યો છું, અને આ જે પરીક્ષા પાસ કરી છે એના ઉપરથી જ તમને બરાબર આ સેમિનારની અંદર હું ગાઈડન્સ આપવાનો છું. અને હું એના અંદર હું એ પણ બતાવીશ કે ભાઈ મેં કઈ ભૂલ કરી, સૌથી મોટી ભૂલની ડિસ્કશન કરીશ. ઓકે, કારણ કે મારું જે છે ભાઈ લાસ્ટમાં મેરિટમાં બરાબર નામ રહી જતું હતું. ઓકે, તો હું તમને ડિસ્કસ કરીશ કે શું કામ મારું જે મેરિટમાં છે નામ રહી જતું હતું, એ બધી આપણે ચર્ચા કરીશું. મારા જે ફેલિયર્સ છે એની પણ હું બરાબર તમને ચર્ચા કરીશ, જેનાથી પણ તમે ઘણું બધું આના અંદર બરાબર શીખી શકશો. ઓકે, તો સિમ્પલ છે, કંઈ જુઓ છુપાવવા જેવું છે નહીં. મેં આ પરીક્ષા પાસ કરી છે, મુખ્ય પરીક્ષામાં નથી ભાઈ મારું અરે મેરિટમાં બરાબર નથી થયું મારું, તો હું તમને બરાબર અહીંયા કહી રહ્યો છું ભાઈ. ઓકે, ચલો બીજું ભાઈ શું છે આના અંદર, તો જુઓ તમે જ્યારે મારી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો મયુર હીરાવ, આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે બરાબર અહીંયા વેબિનારમાં જતા રહો. આ વેબિનાર છે ને, વેબિનાર લખેલું છે, રાઈટ. વેબિનાર ઉપર તમે ક્લિક કરશો ત્યાં તમને બરાબર અહીંયા બેંક એક્ઝામ સેમિનાર જોવા મળશે, રાઈટ. અથવા તો તમે જેમ ડાયરેક્ટ જ અહીંયા એપ્લિકેશન ચાલુ કરશો ત્યાં તમને બરાબર અહીંયા જોવા મળશે. અહીંયા પણ ક્લિક કરશો તો એ ડાયરેક્ટ તમે અહીંયા જ પહોંચી જશો. પછી અહીંયા તમે નીચે બધું બરાબર જોશો કે ભાઈ મેં શું શું આપવાનું છું, તો એ બધું અહીંયા લખેલું હશે. બાયના ઉપર તમે અહીંયા ક્લિક કરશો તો આ રીતે બરાબર પે ઓનલાઈન લખેલું આવશે, બરાબર. બસ ફીસ તમે પે કરી દેશો, એના પછી બરાબર તમને એ તારીખને બધું દેખાશે કે અચ્છા આ તારીખે સર બરાબર સેમિનાર છે કન્ડક્ટ કરવાના છે. કન્ટેન્ટમાં જશો એટલે તમને ત્યાં દેખાશે પાછું કે અચ્છા શું આપવાના છે સાહેબ, મતલબ ક્યારે વિડીયો આવવાનો છે લાઈવ. અને લાઈવ ક્લાસ હશે, જેવી રીતે યુટ્યુબ ઉપર લાઈવ ક્લાસ હોય છે બરાબર છે, લાઈવ સેમિનાર હોય છે લઈએ છીએ આપણે, એવી રીતે જ આપણે આ લાઈવ રાખ્યો છે. અચ્છા, બીજી વાત, એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો, કારણ કે આપણે સેમિનાર છે આ એપ્લિકેશન ઉપર રાખેલો છે, રાઈટ. સાથે પેડ કોર્સ ઘણા બધા ઈ બુક્સ છે અવેલેબલ છે આપણા પાસે, ટેસ્ટ સિરીઝ છે, ક્વિઝ છે, મતલબ ઘણું બધું આપણે લઈને આવી રહ્યા છે હમણાં ફ્યુચરમાં. તમે જોઈ શકો છો અહીંયા ઈ બુક છે, ઓડિયો બુક છે, ઓડિયો બુક પણ આપણે આવવાની છે ટૂંક સમયમાં, બરાબર છે. ટેસ્ટ સિરીઝ છે, તો ઘણું બધું છે. ફ્રી કોર્સિસ ઓલમોસ્ટ હું બંધ કરી દેવાનો છું, રાઈટ. ફ્રી કોર્સિસ ઓલમોસ્ટ, રીઝન એ છે યાર રિઝલ્ટ મને નથી દેખાતું, મને એવું નથી લાગતું કે યાર વિદ્યાર્થીને ખરેખર આ વસ્તુની જરૂર છે. હું કંઈક નવું લઈને આવવાનું છું, કરી પણ દીધું છે એપ્લિકેશન ઉપર લોન્ચ, કે મેન્ટરશિપ કોચિંગ બરાબર હું લઈને આવી રહ્યો છું આમ તો. કારણ કે શું છે, યુટ્યુબ પર બધું અવેલેબલ છે, રાઈટ. યુટ્યુબ પર બધું અવેલેબલ છે. અત્યારે જે વિદ્યાર્થીને જોઈએ કે ભાઈ એક મેન્ટર જોઈએ કે ભાઈ જે એને હાથ પકડીને બરાબર પરીક્ષા પાસ કરાવી નાખે, મહેનત કરાવે, બરાબર છે. કે ભાઈ એક કહેવાય કે તમે તો ચલો ફી ભર દો છો, પણ પછી મને એક સંતુષ્ટિ મળવી જોઈએ કે યાર મેં આ વિદ્યાર્થીને પરીક્ષા અપાઈ, પછી ખાલી કહેવાય કે ભાઈ હું કમાવા ખાતર કમાવું, ઠીક છે, અને સામે મારા વિદ્યાર્થીઓ બરાબર કંઈ ગ્રો ના કરતા હોય, હું તો ચલો ફીસ દઈને ગ્રો થઈ ગયો, મને તો પૈસા મળી ગયા, રાઈટ. પણ તમારું શું, ઠીક છે. તો થોડા એવા કોન્સેપ્ટ સાથે કે જેના કારણે મને રાત્રે મને ઊંઘ આવે સારી, કે યાર નહીં મેં વિદ્યાર્થીઓને બરાબર નોકરી અપાઈ, કોઈ આયા ભાઈ તો એ લોકોએ બરાબર નોકરી લીધી, પરીક્ષા પાસ કરી. તો એવા કોન્સેપ્ટ સાથે હું કંઈક બરાબર આગળ આવી રહ્યો છું, જેના અંદર મેન્ટરશિપ કોચિંગ છે, કે દરેક જેટલા પણ કોર્સ છે મારા બધાની અંદર મેન્ટરશિપ કોચિંગ રહેશે. ડેલી બરાબર લાઈવ સેશન રહેશે એક, જેના અંદર ડિસ્કસ કરીશું કે ભાઈ જે કોઈ વિદ્યાર્થીઓના ડાઉટ હોય તે, અથવા તો બીજી કોઈ પણ બરાબર ચર્ચા છે કે કોર્સ કમ્પ્લીટ બરાબર વિદ્યાર્થીઓને કોઈએ જે પણ વિદ્યાર્થી મિત્રે કોર્સની ખરીદી કરી છે, રાઈટ, આની અંદરથી, તો એનો કોર્સ અગર કમ્પ્લીટ નથી થઈ રહ્યો તો કઈ રીતે કમ્પ્લીટ કરવાનો છે, શું છે, તો એ બધી જ વાતને બરાબર ડિસ્કશન એ મેન્ટરશિપ કોર્સની અંદર બરાબર થતું હોય છે. મેન્ટર એટલે તમે સમજીને ચાલો કે ભાઈ આ તમે યુદ્ધ જોયું હશે મહાભારતનું, જ્યાં બરાબર છે શ્રી કૃષ્ણ છે એ મેન્ટર બન્યા હતા અર્જુનના, રાઈટ. હું શ્રી કૃષ્ણ તો નથી, પણ ભાઈ હું તમને બરાબર એટલું ગાઈડ કરી શકું છું કે આ જે પરીક્ષા છે, આ પરીક્ષા બરાબર એ તમે કઈ રીતે પાસ કરી શકો છો, તમને ટકાવવાનું જે કામ છે એ હું સારી રીતે કરી શકું છું. કારણ કે મેં આટલા સમયથી હું ભણાવી રહ્યો છું, મને ખબર છે કે વિદ્યાર્થીઓને કઈ જગ્યાએ ક્યાં તકલીફ આવે છે, કઈ જગ્યાએ બરાબર આ લોકો હારી જાય છે, રાઈટ, હાર માને છે. હું કહું પણ છું ભાઈ અહીંયા ના હારતા, ઓકે. તો એ બધું ડિસ્કશન છે આપણે એ મેન્ટરશિપ જે કોચિંગ છે બરાબર
એની અંદર બધું થતું હોય છે કે યાર ડેલી મોટિવેશન થઈ ગયું કે જે પણ છે XYZ જે પણ વસ્તુ છે. ચલો તો બસ આ છે, બસ બીજું શું છે, બસ બીજું કંઈ નથી, રાઈટ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો, રાઈટ. હા, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું કોઈ એવા કોઈ બરાબર છે ભણાવવાના લેક્ચર છે વધારે કંઈ લઈને નથી આવતો. કદાચ લઈને આવીશ તો હું પેપર સોલ્યુશન ખાલી લઈને આવીશ, બીજું કોઈ મને કોઈ બરાબર રસ નથી, કારણ કે મને ખબર છે યાર કે એનાથી કોઈ ઇમ્પેક્ટ નથી પડવાનો. મારા વિડીયો અગર હું સમજી લો કે વ્યૂઝ પણ આવી ગયા 1000 10 10,000 વ્યૂઝ બરાબર એના ઉપર આવી રહ્યા છે, તો સીધી વસ્તુ છે ને કે હવે તો તમે મારાથી ભણીને શું મેળવી લેવાના, કારણ કે ઓલરેડી 10,000 વિદ્યાર્થી આગળ જતા રહ્યા, બરાબર છે. 10,000 વિદ્યાર્થી ઓલરેડી તમારે કોમ્પિટિશનમાં છે યાર. ઓકે, તો ધેર ઇઝ અ નો સેન્સ, કોઈ સેન્સ નથી કે હું ભણાવવાના વિડીયો છે, હા પેપર સોલ્યુશનના વિડીયો નાખીશ એ આપીશ, પણ ટોપિક વાઇઝના જે વિડીયો છે મને એવું નથી લાગતું કે કોઈ બરાબર હું અપડેટ કરું, કારણ કે સીધી વસ્તુ છે કે ત્યાં કોમ્પિટિશન જ તમારી પોતાની ખતમ થઈ જશે. ઓકે, તો આ વસ્તુ છે, બીજું કંઈ નથી ભાઈ. કોઈ ડાઉટ હોય તો બરાબર તમે કમેન્ટ કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો. તો મળીએ છીએ બીજા સેશનની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.